શ્રી અરણ્યકાંડ સર્ગ 6। શરભંગ મુનિ સ્વર્ગે ગયા તે સમાચાર વનમાં આવેલા આશ્રમોમાં વાયુ વેગે ફેલાઈ જવાથી અનેક મહાન તપસ્વી મુનિઓ શરભંગ મુનિના આશ્રમમાં આવીને શ્રીરામના દર્શન કરીને ધન્યતા અનુભવવા લાગ્યા। આમાંથી કેટલાક મુનિઓ જપયજ્ઞમાં મગ્ન રહેવાવાળા હતા, તો ઘણા ખરા વેદાધ્યાનમાં નિષ્ઠાવાળા હતા। આવા અનેક પ્રકારના તપસ્વી મુનિઓ આવતા શરભંગ મુનિનો આશ્રમ ભરચક થઈ ગયો। પછી શ્રીરામના દર્શન કરીને મુનિઓ શ્રીરામને કહેવા લાગ્યા કે તમે ઈક્ષ્વાકુ કુળને ઉજ્જવળ કર્યું છે, આથી તમારી કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ છે। તમારા પરાક્રમો જોતા તમે ત્રૈલોક્યના નાથ દેખાવ છો। પિતાના વચનને માન આપી વનવાસ ભોગવવા આવી ગયા છો, માટે તમે અમારા રક્ષક છો। અમારેથી કાંઈ કટુ વચન બોલાઈ જાય તો માફ કરજો। અમે સઘળા બ્રાહ્મણો તમારા આશ્રય રહીને તપશ્ચર્યા કરીએ છીએ। અમે સૌ તમારી જ પ્રજા છીએ, પણ અમારે રાક્ષસો તરફથી અતિશય દુઃખો સહન કરવા પડે છે। દુષ્ટ રાક્ષસો અમને નોધારા સમજીને અમને હણી નાખે છે, તો શું તે યોગ્ય છે? તમે અમારી સાથે વનમાં ફરીને જુઓ તો તમને ઠેર ઠેર મુનિઓના હાડપિંજર પડેલા નજરે પડશે। રાક્ષસો અમને દુઃખો આપવામાં જરા પણ પાછા પડતા નથી। હવે અમારાથી આવું અસહ્ય દુઃખ સહન થતું નથી, માટે હે રામ, રાક્ષસોના ત્રાસથી અમને બચાવો। અમે તમારા શરણે આવ્યા છીએ। અમારું રક્ષણ કરી શકે એવું તમારા સિવાય બીજું કોઈ વનમાં નથી, તો હે રાઘવ, રાક્ષસોથી અમારું રક્ષણ કરો। સઘળા મુનિઓનો દુઃખભર્યો આર્તનાદ સાંભળીને શ્રીરામે તેમને ધીરજ આપી અને બોલ્યા, હે તપસ્વીઓ, તમારી મારી પાસે આવીને આવી યાચના કરવી યોગ્ય નથી। તમે તો મને આજ્ઞા કરવાના અધિકારી છો। તમોને હું પૂજ્ય માનીને વંદન કરું છું। તમે હવે ધીરજ રાખો। રાક્ષસોનો અંત સમય આવી ગયો છે। તમો તમારું કાર્ય સુખરૂપ કરી શકો એટલા માટે જ હું દંડકારણ્યમાં આવ્યો છું। તમારા કાર્યની સિદ્ધિ માટે દેવેચ્છાથી જ અહીં આવ્યો છું। આથી તમારા સર્વેનું કલ્યાણ અવશ્ય થશે જ। હે તપસ્વીઓ, તમે નચિંત બનીને રહો। અમારા વનમાં રહેવાથી તમારે હવે રાક્ષસોનો ભય રાખવો નહીં પડે। હવે અમને સુતીક્ષ્ણ મુનિના આશ્રમે જવાની રજા આપો। આમ કહીને શ્રી રામ, લક્ષ્મણ અને સીતા મુનિ સુતીક્ષ્ણના આશ્રમ તરફ જવા માટે રવાના થયા।